એસ્ટ્રાઝેનેકાએ યુકે હાઈકોર્ટમાં સબમિટ કરેલા તેના કોર્ટ દસ્તાવેજોમાં પ્રથમ વખત સ્વીકાર્યું છે કે તેની કોવિડ-19 રસી ટીટીએસ સિન્ડ્રોમ જેવી દુર્લભ આડઅસર પેદા કરી શકે છે. આ સિન્ડ્રોમ શરીરમાં લોહી ગંઠાઈ જવાનું કારણ બને છે. આ કારણે વ્યક્તિમાં બ્રેઇન સ્ટ્રોક અને કાર્ડિયક અરેસ્ટનું જોખમ વધી જાય છે. ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકા કોવિડ વેક્સિનને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. તેની ઉત્પાદક એસ્ટ્રાઝેનેકાએ યુકે યુનાઇટેડ કિંગડમ હાઈકોર્ટમાં આપવામાં આવેલા તેના કોર્ટ દસ્તાવેજોમાં પ્રથમ વખત સ્વીકાર્યું છે કે તેની કોવિડ-19 રસી ટીટીએસ જેવી દુર્લભ આડઅસરોનું કારણ બની શકે છે. તમને જણાવી દઈએ કે એસ્ટ્રાઝેનેકા વેક્સિન ઘણા દેશોમાં કોવિશિલ્ડ અને વેક્સિવેરિયા નામથી વેચાતી હતી. થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ ટીટીએસ શરીરમાં લોહી ગંઠાઈ જવાનું કારણ બને છે. શરીરમાં લોહી ગંઠાઈ જવાને કારણે વ્યક્તિને બ્રેઇન સ્ટ્રોક અને કાર્ડિયક અરેસ્ટ થવાની શક્યતા વધી જાય છે. આ સિવાય આ સિન્ડ્રોમ શરીરમાં પ્લેટલેટ્સ ઘટવાનું કારણ પણ બની શકે છે. તમને જણાવી દઈએ કે એસ્ટ્રાઝેનેકા કંપની ક્લાસ એક્શન કેસનો સામનો કરી રહી છે. આ મુકદ્દમો જેમી સ્કોટ નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો, જેને એપ્રિલ 2021માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સહયોગથી વિકસિત એસ્ટ્રાઝેનેકા રસી લીધા પછી મગજને નુકસાન થયું હતું. આ ઉપરાંત અન્ય ઘણા પરિવારોએ પણ કોર્ટમાં ફરિયાદ કરી હતી કે રસી લીધા પછી તેમને આડઅસરનો સામનો કરવો પડ્યો હતો. હવે આ પરિવારો રસી અંગે તેમને પડતી સમસ્યાઓ માટે વળતરની માંગ કરી રહ્યા છે. એસ્ટ્રાઝેનેકા ઓક્સફોર્ડ રસી સુરક્ષા સમસ્યાઓને કારણે યુકેમાં આપવામાં આવતી નથી. હવે જ્યારે ફાર્માસ્યુટિકલ કંપનીએ આ રસીથી થતી દુર્લભ આડઅસરોનો સ્વીકાર કર્યો છે, ત્યારે અસરગ્રસ્ત વ્યક્તિઓ અને પરિવારના સભ્યો પણ રસીને કારણે થતી આડઅસરો માટે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. જો કે રસીના કારણે થતી આડઅસર સ્વીકાર્યા પછી પણ